અમદાવાદના વેજલપુર પોલીસે જોહાપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ચાલતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું। પોલીસે સોસાયટીના એક મકાનમાં રેડ કરીને 2 આરોપીને ઝડપી લીધા। આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી હતી। તપાસ દરમિયાન બંને આરોપીઓ અમેરિકાની લોન આપતી કંપનીના અધિકારીની ખોટી ઓળખ આપીને વિદેશી નાગરિકોને લોન આપવાના નામે ફેક કોલ સેન્ટર ચલાવીને છેતરપિંડી આચરતા હતા। પોલીસે મુનાફ ખાન પઠાણ અને શકલેન સિપાહીની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી ફોન અને લેપટોપ કબજે કરીને તપાસ કરતા વિદેશી નાગરિકો સાથે છેતરપિંડીના ઈરાદે કોલ સેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું છે। મુનાફ ખાન ટેલિગ્રામ મારફતે વિદેશી નાગરિકોનો ડેટા મેળવતો હતો, જે ડેટાના આધારે બંને આરોપીઓ ગૂગલ વોઇસ એપ્લિકેશનથી વિદેશી નાગરિકોને કોલ, મેસેજ કે ઈમેલ કરતા હતા। આરોપીઓ અમેરિકાની લોન આપનાર કંપનીના અધિકારીની ઓળખ આપીને લોન આપવાની વાત કરીને વિદેશી નાગરિકોને જાળમાં ફસાવતા હતા। બાદમાં ખોટા લોન એપ્રુવલ લેટરો મોકલીને વિદેશી નાગરિકો પાસે ચેક ડિપોઝિટ કરાવીને તેના બદલામાં અમેરિકન નાગરિકો પાસેથી કેશએપ અને એપલ પેના ઓનલાઈન માધ્યમથી વોલમાર્ટ તેમજ જુદા જુદા સ્ટોરના બારકોડ તથા ગિફ્ટ કાર્ડ મેળવી લેતા હતા। આ તમામ વસ્તુઓ ટેલિગ્રામ મારફતે વિવિધ વેન્ડરો મારફતે પ્રોસેસ કરાવીને આંગડિયા મારફતે ભારતીય ચલણમાં કે યુએસડીમાં પેમેન્ટ કન્વર્ટ કરીને એ રકમ મેળવીને વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી આચરતા હતા। બંને આરોપીઓ છેલ્લા 6 માસથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। 1:30 વાગ્યાની આસપાસ વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી દરમિયાન બાતમી મળેલ કે જોહાપુરાના આપણે રંગવદૂત સોસાયટીમાં જે મકાન છે ત્યાં આગળ 2 વ્યક્તિ કોલ સેન્ટર આવી રીતનું ચલાવી રહ્યા છે એ રીતની માહિતી અંગે રેડ કરતા ત્યાં જે મેઇન આરોપીમાં મુનાફ ખાન રશીદ ખાન પઠાણ, ઉંમર વર્ષ 34, અને એમના સાથી બીજા શકલેન મોહમ્મદ શફી સિપાઈ કે જે બંને પોતાની પાસે ઘણા બધા મોબાઈલ ને લેપટોપ રાખીને કોલ સેન્ટર મતલબ એ રીતનું ચલાવી રહ્યા હતા। તે અંગે રેડ કરીને યોગ્ય કાર્યવાહી કરતા આ જે બંને આરોપીઓ છે તેમની પાસેથી 6 મોબાઈલ, 1 લેપટોપ અને 2 પેનડ્રાઈવ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તે દરમિયાન રેડ દરમિયાન ખબર પડી કે બંને આરોપીઓ છે કે જે ગૂગલ વોઇસ એપ્લિકેશનનો યુઝ કરીને વિદેશના જે નાગરિકો હોય છે તેમનો ડેટા, એમનું નામ, નંબર ને એવી રીતનો ડેટા મેળવીને તેમને કોલ કરીને તેઓને libertyloanfinance.com અમે અધિકારીઓ છીએ અને અમે લોન આપીએ છીએ એ રીતની તેમને વાતચીતો કરાવીને એમને ખોટા એપ્રુવલ લેટર, લોન એપ્રુવલના લેટરો આપીને તેમની પાસેથી પ્રોસેસિંગ ચાર્જ અને ડિપોઝિટ પેટર્ન એવી રીતના રૂપિયાની માંગણી કરતા કે જે રૂપિયા તેઓ ત્યાંની બેંકના ચેક મારફતે ત્યાંના બેંક એકાઉન્ટમાં જમા કરાવી અને પછી યુએસડીટી તેમજ આંગડિયા મારફતે ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરાવીને તે જે વિદેશના નાગરિકો છે તેમની સાથે છેતરપિંડી કર્યા અંગેનો ગુનો કર્યો છે। જે મુજબ વેજલપુર પોલીસ સ્ટેશનમાં 318(4), 319(2), 336(3) વગેરે બીએનએસ કલમ તથા આઈટી એક્ટની 66C, 66D મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। બંને આરોપીઓ છે છેલ્લા 6 માસથી આવી રીતની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કે જે એમની પાસેથી મોબાઈલ ને લેપટોપ જે કબજે કરવામાં આવેલ છે તેમાં અમને અલગ અલગ જે પૈસા છે એ કન્વર્ટ કરવા માટે જે ગિફ્ટ કાર્ડ યુઝ કરતા હોય એમના મળ્યા આવ્યા છે। પછી લોન એપ્રૂવ કરવા માટેના જે લેટર બનાવ્યા હોય છે એ લોન એપ્રુવલ લેટર ને એ બધું એમના લેપટોપ ને મોબાઈલમાંથી મળી આવેલા છે।